નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। જી હા, વાત જામનગરની કરી લઈએ કે જ્યાં જામનગરની જીજી હોસ્પિટલ વિવાદમાં આવી હોવાની વિગતો અહીંયા પ્રાપ્ત થઈ રહી છે। દર્દીને લઈ જતી વખતે લિફ્ટ બંધ થઈ ગઈ। લિફ્ટ બંધ થતાં જ મુશ્કેલીમાં મુકાયો દર્દી સાથે લિફ્ટમાં ફસાયેલા લોકો મદદ માટે બોલાવતા રહ્યા। કોઈ લિફ્ટમેન કે કર્મચારી મદદ માટે ન આવ્યું। દર્દીના સગાએ ફસાયેલી સ્થિતિમાં વિડીયો પણ બનાવ્યો, જે અમે આપને બતાવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ કર્યો છે। તો અમારા સંવાદદાતા દિવેશ વાયડા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિવેશ, શું બની ઘટના? જી, જામનગરની જે સરકારી હોસ્પિટલ છે તે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે ને અંદાજિત લગભગ 90 વર્ષ જૂની આ હોસ્પિટલમાં અવારનવાર આ પ્રકારના બનાવો સામે આવે છે। ગઈકાલે એક દર્દી જે છે તે એક લિફ્ટમાં જઈ રહ્યો હોય તે દરમિયાન અચાનક જ લિફ્ટ બંધ પડી હતી ને તે દર્દીની સાથે રહેલા સગા બૂમાબૂમ કરી હતી અને મદદ માટે લિફ્ટમેન તથા કર્મચારીઓને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘણી બધી વાર સુધી કોઈ મદદે ન આવતા તે દર્દી ફસાઈ ગયા હોવાથી તેણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ને તેણે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે। આ બાબતે તેણે હોસ્પિટલ તંત્ર સામે સવાલો પણ ઉઠાવ્યા છે કે જો લિફ્ટ સારી રીતે ન ચાલતી હોય તો તેને રિપેર કરવી જોઈએ અથવા તો ત્યાં પરમિનન્ટલી કોઈ લિફ્ટમેન રાખવા જોઈએ, પરંતુ જો આ પ્રકારના દર્દીઓ જો ઇમરજન્સી કોઈ દર્દી તેમાં ફસાઈ જાય તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે તેવી ગંભીર બાબત હોઈ શકે। અને આ જે દર્દી છે તેને થોડી મિનિટ માટે લિફ્ટમાં ફસાયા હોવાથી દર્દીના જે સગા છે તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। બિલકુલ દિવેશ, અગત્યની જાણકારી બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે જ્યાં કોઈ લિફ્ટમેન કે કર્મચારી મદદ માટે ન આવ્યો, અમુક મિનિટો સુધી દર્દી સાથે તેના સગા આ પરિસ્થિતિમાં રહ્યા, વિડીયો વાયરલ થયો છે, હોસ્પિટલ સામે સવાલો ઊભા થયા છે।